જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 15 નવેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે. તો શું ગુજરાતની અંદર વરસાદ થશે કે નહીં, માવઠું થશે કે નહીં, સાથે જ એ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તેની અપડેટ મેળવીશું. ગુજરાતની અંદર તાપમાન નીચું જઈ રહ્યું છે, ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. કડકડતી ઠંડી ગુજરાતમાં ક્યારે જોવા મળશે તેની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો સૌથી પહેલા મિત્રો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, પરંતુ હાલ ગુજરાતની ઉપર તેનો ખતરો કોઈ પણ પ્રકારે જોવા મળતો નથી, કારણ કે આ જે સિસ્ટમો છે તે દક્ષિણ ભારત તરફ આગળ ફંટાતી હોય છે. આ પણ અરબ સાગર સુધી પણ પહોંચતી હોય છે, પરંતુ ગુજરાતથી ઘણી દૂર હોવાને કારણે ગુજરાતમાં કોઈ માવઠું થાય કે હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ જોવા મળતી નથી. એટલે આ સિસ્ટમથી કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. તેમજ વાવાઝોડું બને તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે, પરંતુ વેધર મોડલ અલગ અલગ જણાવી રહ્યા છે, એટલે તે વાવાઝોડું બને તેવી પણ હાલ તો ચોક્કસ અપડેટ જોવા મળતી નથી. આ ચોક્કસપણે શિયાળા દરમિયાન હાલ તો બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં નહિવત જોવા મળતી હોય છે, પરંતુ તેની સિસ્ટમ ઠેઠ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર આવતી હોય છે, તો ગુજરાતની અંદર માવઠારૂપી બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળતી હોય છે. પરંતુ આ સિસ્ટમ વધુ પડતી દક્ષિણ ભારત તરફ ફંટાતી હોય છે, જેના કારણે ગુજરાતમાં તેની અસર નહિવત જોવા મળે છે. જ્યારે વાત કરીએ તો ગુજરાતમાં માવઠાઓ જોવા મળશે, પરંતુ હજુ આગામી 10-15 દિવસ બાદ કોઈ શક્યતા જોવા મળતી નથી. એટલા દિવસ સુધી ગુજરાતમાં હાલ તો કોઈ વરસાદ આવે કે માવઠું થાય તેવા સંજોગો જણાતા નથી. આ ચોક્કસપણે માવઠું થશે, પરંતુ તે આગળના દિવસોની અંદર, કારણ કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, એટલે કે ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે અને તેની અસર અમુક પ્રકારે ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતમાં માવઠારૂપ જોવા મળી શકે છે. પરંતુ હજુ ઘણા દિવસની વાર છે, અપડેટ આવશે એટલે જરૂરથી જણાવીશું. તે ઉપરાંત વાત કરીએ તો ઠંડીની, હાલ ગુજરાતની અંદર 2 દિવસથી ઠંડીનો ચમકારો ધીરે ધીરે વધી રહ્યો છે, કારણ કે ઉત્તર ભારતના વિસ્તારમાંથી હિમવર્ષા જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ હોય, હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા જોવા મળી રહી છે, જેના કારણે હવે ત્યાંના ઠંડા ગુજરાત સુધી પહોંચી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો તાપમાનની, હજુ બપોર દરમિયાનનું તાપમાન 32 થી લઈને 33-34 આસપાસ જોવા મળી રહ્યું છે. તેમાં હજુ 1 ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે. બાકી હવે ગુજરાતમાંથી ગરમીમાંથી અને ઉકળાટ માટે રાહત મળી ગઈ છે, પરંતુ હજુ તાપમાન નીચું આવે બપોરનું તેવી શક્યતાઓ 22 તારીખ સુધી જોવા મળતી નથી. આ ચોક્કસપણે હવે ધીરે ધીરે રાત્રિનું લઘુત્તમ તાપમાન ધીરે ધીરે નીચે આવી રહ્યું છે. તેમજ ગઈકાલના રોજથી પણ મોટાભાગના વિસ્તારની અંદર 18 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. હજુ તાપમાન રાત્રિ દરમિયાન નીચું આવશે, તેમજ ઠંડીમાં હજુ વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હાલની વાત કરીએ તો આગામી 8 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર 16-17 ડિગ્રી તાપમાન જવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. એમાં પણ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ, ગોધરા એ ભાગો, મહીસાગર, પંચમહાલ આ ભાગોની અંદર તાપમાન હજુ નીચું જાય અને 16 થી લઈને 18ની રેન્જમાં જોવા મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. મિત્રો, તો હવે ગુજરાતના ખેડૂત મિત્રો માટે સારી ઠંડીની શક્યતા દેખાઈ રહી છે. આગામી દિવસમાં હજુ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, તે પણ કેટલું મજબૂત હશે તે આગામી દિવસમાં જણાશે, પરંતુ ચોક્કસપણે ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો જોવા મળશે. સાથે જ હવે રાત્રિનું તાપમાન પણ 18 ડિગ્રી કરતાં પણ નીચું આવે ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક ભાગોની અંદર, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાન 20-21 આસપાસ જોવા મળશે, પરંતુ હળવી ઠંડી જોવા મળી શકે છે અને અમુક ભાગની અંદર મધ્યમ ઠંડી પણ જોવા મળશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. હવે મિત્રો, કોઈ પણ અપડેટ હશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે કે હવામાનમાં ફેરફાર હશે, તો આગામી દિવસમાં માહિતી આપતા રહીશું. આજની સવારની અપડેટ માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.